હેલો ગાઈસ, વાગ્યા છે 6 અને આજે આપણે બનાવીએ છીએ દાળ બાટી. તો દાળ બાટી બનાવવા માટે આપણે લીધું છે ભેરકું. ગાઈસ જીગર તો આવ્યા નહીં, થોડા ટાઈમમાં જવા આવતા જશે. ત્યાં સુધી આપણે બની દઈએ. કોણ શું આટલા વહેલા આજે જીગર તો આવી ગયા છો અત્યારે. થઈ ગયો તો આવી જ જાય. છેલ્લા વાગ્યા તો મને ના વાજવું આવી ગયા છીએ. કેમેરા તો માવો હવે સાફ કર પેલા. થેન્ક યુ વહેલા ગયા માટે. ઓકે ઠીક છે, પણ આપણે ગાઈસ હું દાળ બાટી બનાવું ચાલશે ને? આપો કાઢ્યું તો સર દાળ બાટી બનાવું અસર બનાવજે હારી. શું કેવું ગાઈસ? આમ ભાવે તો ગાઈસ આજે આપણે બનાવીશું દાળ બાટી. જીગર તો જો આવી ગયા ઘરે. વિડીયો ગાઈસ ખાલી ચાલુ જ કર્યો તો તમે આવી ગયા. એ સારું પડ્યું. થેન્ક યુ સો મચ. આપણે આવા જઈએ. તો ગાઈસ જીગર આવી ગયા છે ઘરે ને આપણે બનાવી છે દાળ બાટી. તો ગાઈસ આપણે બાટી બનાવતો સુધી નહીં ફ્રેશ થઈ જઈએ, પછી મળીએ શાંતિથી. ગરમી લાગે, ગરમી જેટલી બધી નહીં લાગતી કારણ કે વરસાદ વાળું વાતાવરણ છે, થોડું ઠંડુ લાગે, પણ થાક લાગ્યો હોય ને એટલે શું કરવાનું ખબર? પેલા નહીં લેવાનું, નહીં ફ્રેશ થઈ જઈએ મસ્ત, પછી બધી ચર્ચા વિચારણા પર ટાઈમ લઈને કરીએ. ના કરી લે થોડી અત્યારે. ના યાર, હા ને લાગ્યો છે થાક એટલે નહીં ને તો પેલું કેવું કે મગજ થોડું ફ્રેશ થઈ જાય. એ બી સહી વાત છે ગાઈસ. મગજ નહીં એટલે આમ એકદમ મતલબ શાંત થઈ જાય ગાઈસ. જો આપણા ફ્રીજ ઉપર લાઈન બધું મેળ દીધું, બહુ મચ્છી આપણા ગાડીની ચાવી, મોબાઈલ, પટ્ટો હાથ એ બધું લાઈન મેળ દેવાનું. પછી આપણે ટાઈમ મળે ત્યાં બધું જોઈશું. ઠંડુ ફ્રીજમાં ઠંડુ લાગે તો ગાઈસ આપણે નહીં લઈએ. ગેસ ભેરકું ફ્રીજમાં મૂકી દીધું કારણ કે ખબર ને બગડી ના જાય ને બહાર એટલે પછી પેલું શું પેલું થાય જીવર. બાટી બી કન્ટિન્યુટ. યસ ગાઈસ. તો ગેસ જો આપણે અહીંયા ભેરકું નીકાળી દીધું છે. બધું નાખી દઈએ, મસ્ત બાટી તૈયાર કરી દઈએ. ગાઈસ કમેન્ટ કરજો તમે ભેરકાનું શું કહો છો. બધા અલગ અલગ બોલતા નહીં ભેરવાનું નહીં કહેવાય નહીં, બધા અલગ અલગ બોલતા હોય છે ગાઈસ. એટલે કમેન્ટ કરી તમે શું ભેરકું જ કહો છો? બીજું જીજે 2 વાળા ભેરકું જ કી. જીજે 2 વાળા ગાઈસ ભેરકું કીધું પણ બીજા ગાઈસ આપણા જીજે 2 વાળા ભેરકું જ કહેવાના આવે છે. અને જેટલા જીજે 2 વાળા વિડીયો જોવો છે ને કહેજો પાછા, કોમેન્ટ કરજો, લાઈક કરજો. કમેન્ટ ગાઈસ તો કરતા જ નહીં, શું કરવાનું તો કેવો આમ તમે થોડી કમેન્ટ કરતા હોય તો કેવી મજા આવે. આમ કહો કે અમે વિડીયો સારા બનાવીએ છીએ કે નહીં બનાવતા, નવા યુટ્યુબર છીએ એટલે આમ થોડો ટાઈમ લાગશે મતલબ, પણ આવશે મજા. જીગર કીધું લાગશે વાર પણ આવશે મજા. તો ગાઈસ આપણે નાખી દીધું મીઠું. હવે લઈશું આપણો હળદર. ગેસ જીગર કીધું રેસીપી નહીં બતાવવાની. હા કાકી આપો. ગેસ કાકી નીચે આપવાનું છે કુકર. આપી દઈએ. આ લાઈ જીવું છું નહીં મારી જાય, જીવું છું. બસ કાકી કે મીરા મળી જાય કે જીવું છું. હા નહીં મારી જાય. લે ઓ વાહ લેડા.
કેમ શું ગઈ તમે મજામાં છો ને? તો ગઈ આ અમારો પોલો ગોળો આખો દિવસ મસ્તી કર કર્યો હતો જોયે ખાધા છે બીજી વાત જ નહીં હોતી ગઈ આ ગોળી છે ગઈ બબે પણ બહુ માર કરો કમેન્ટ કરજો મને મરાય કે ના મરાય જો આખો ફોન જો આ ભણવાનું કરતો નહીં અને મોબાઈલ જો કરો એટલે કંઈક શીખાલો હારી તો ભણતો નહીં તે ભણ ભાઈ ભણ જોયે ઊંઘી જો ફોન રહેજો આપણો હેડફોન લગાવીને પછી બે જાય શું કેવું ગેમ રમવું ને ઓકે ગઈશ આપણે જઈએ ઉપર ફટફટ બાટી બનાવવાની છે તો એ મસ્ત આપણે જો હેરદાર કરી દીધી છે અજમો આપણે લઈશું અજમો થોડો કરી દઈએ ક્રશ જોઈએ અજમો મિક્સ કરી દઉં છું મિક્સ કરી દઈએ ગાઈસ થઈ છે જેટલું તેલ વધારે એટલી વાટી છે આમ સોફ્ટ બનાવી મસ્ત આવે ને થોડી મિક્સ કરી દઈશું આપણે પ્લીઝ કમેન્ટ કરજો તમે કેવી બાટી બનાવો છો બાફેલી બનાવો છો તળેલી બનાવો છો બાફીને તળો છો કે સીધી તળી દો છો શું કરો છો દેખ તમને ખબર જ છે કે અમારા મહિનામાં તો એકવાર બાટીનો પ્રોગ્રામ હોય જ છે કારણ કે અમારા દાળ બાટી ખાણા બધા શોખની છે ઘરમાં બીજું લીલો મરચો તો લહણ નહીં લસણ નથી ગેસ લસણ ખતમ થઈ ગયું છે આપણે લેવા જવાનું છે લીલા મરચા આજે શાકભાજી લેવા જવાનો પ્રોગ્રામ છે ગાઈસ જોઈએ હવે શું થાય છે તો આજે લેતા આવીએ લસણ જો ગઈ અહીંયા મસ્ત જો એનો કલર બાટીને અલગ આવી ગયો તો બધું મસ્ત મિક્સ થઈ ગયું તો ગઈ આવી રીતે તમારે છે ને પેલા મસ્ત તેલમાં આમાં મોઈ દેવાની શું કહે ખબર નહીં પણ આમ મતલબ તેલમાં મસ્ત બાટી એકદમ મિક્સ કરી દે એટલે એકદમ સોફ્ટ બાટી જો કલર આખો જેમ થઈ ગયું આમાં છે ને હવે હળવે થોડું પાણી મિક્સ કરી જવાનું આવી જાઓ હવે પાણી ભરી દઈએ છે ને હવે ભરી દઈએ આમાંથી ગઈશ આપણે થોડું પાણી લઈને બાટી બનાવીશું
મતલબ હળવી હળવી એમ થોડું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું એટલે મસ્ત આવી જશે. જો તો ગાઈસ ઓલમોસ્ટ બાકીનો કલર ચેન્જ થઈ ગયો છે. જો ઠીક છે, તો આપણે ફટાફટ કરી દઈએ. તો ગાઈઝ આપણે નહીં ધોઈને તૈયાર થઈને આવી ગયા છીએ. ટી-શર્ટ બીશર્ટ પહેરી કોઈ પણ બને છે પછી કે બાજરીની રોટલીનું તો બાટી બનાવે. તું શું બનાવે છે? ગઈ જો આ દરા કરી દીધા એના ધીરે ધીરે છે ને પાણીમાં રેડી દેના. પાણીમાં સ્ટીમ કરવા મૂકી દીધા અને પછી રંતળ દેવાની કાઢી બફાઈ જાય એટલે કાઢીને તળવાની નહીં, એનું કટિંગ કરવાની ગઈ નાના નાના પીસ કરવાના. તો ગાઈઝ આવું કોક થાય દાલ બાટીમાં. ગાઈસ કમેન્ટ કરજો હું કેવી લાગુ છું. નહીં લગાડે એટલે. તો ગાઈઝ આવું સદાન અમારે તો દાલ બાટી બને છે, ખાઈ લઈએ. બીજું તો હું પણ શાંતિ બને એટલે ના પદ ના ચાલે ગઈશ. એક દિવસ શું થઈ ના ખાઈએ તો જો આપણે છે ને પેટ પૂજા પહેલા આમ ફરા દૂર રાખો કેવું ગાઈશ એટલે બંને કમ્પ્લીટ દેખી તો તમારે સામે રાખો. ઓકે આ બધી રીતે આવો કશો તો ગઈ તારા નવા નવા પેલા કહેવાય ને કોન્ટેક્ટ ક્રિએટર એવું કહેવાય ને, એટલે એમ થોડું મતલબ હજી શીખવાનું ચાલુ છે. પેલું કેવું ये तो टेलर है पिक्चर अभी ये तो गई अभी ट्रेलर है, पिक्चर तो अभी बाकी है. ठीक है. તો ગાઈસ બાટી બની જાય એટલે દાળ મૂકી દેવાની છે. દાળ બની જાય એટલે તમામ બતાવો. યસ